સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પાણી મુદ્દે હોબાળો. હોસ્ટેલમાં પાણી ન આવતા વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરો ડોલ લઈ રાત્રે જ કુલપતિના નિવાસ સ્થાને પહોંચ્યા, જ્યાં હોબાળો મચાવી ઘર બહાર ધરણા પર ઉતર્યા. જોકે બાદમાં વિદ્યાર્થીઓને પાણી મળી જતા મામલો થાળે પડ્યો. ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ કર્યો નવતર વિરોધ. મુખ્યમંત્રીને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી છે. વેરાવળના ટાવર ચોક ખાતે બગીચામાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો મળી અને લઘુત્તમ વેતનની માંગ કરી મુખ્યમંત્રીને રાખડી મોકલી. આ સાથે જ રાણી લક્ષ્મીબાઈ યુનિયનની રચના કરી. આ યુનિયન આશા વર્કર બહેનોના પ્રશ્નો મુદ્દે લડત આપશે. જોકે વેરાવળ ખાતેની આ બેઠકમાં માત્ર 100 જેટલી જ આશા વર્કર બહેનોની હાજરી જોવા મળી. જિલ્લામાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ફરજ બજાવે છે. કડીનો કુખ્યાત ઇરફાન ગીરી, જેણે ગઈકાલે પોલીસ પર કર્યો હતો હુમલો, બાદમાં તેને દબોચી લેવામાં આવ્યો. તેની પૂછપરછમાં થાય છે ચોંકાવનારા ખુલાસા. ઇરફાન ગીરી ગેંગ ઓપરેટ કરી ગુનાને અંજામ આપતો. લોકોમાં ધાક જમાવવા ઇરફાન ગીરી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કરતો. તેની સામે હત્યા, લૂંટ, મારામારી, દારૂની હેરાફેરી સહિતના 17થી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે.